નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક યુવાનની સાથે અડધી રાતે જે સ્મશાનમાં જે બન્યું મિત્રો, હૃદય મક્કમ રાખી અને સાંભળજો। ઘટના છે ગામથી 1.5 કિલોમીટર દૂર સ્મશાન ભૂમિમાં આજ આખા ગામના યુવાન અને ઘરડા પુરુષો ભેગા થયા છે। સામે ચિતા જળી રહી છે। સૌ કોઈના ચહેરા ધીર ગંભીર છે, કોઈની જીભ ઉથલતી નથી, સૌ કોઈ નિશાસા નાખી રહ્યા છે અને ભૂમિમાં નજર કરીને મનોમન પ્રાર્થના કરે છે કે જેવી હરિની મરજી, પણ ચિતામાંથી પણ અવાજ આવતો હોય, મારો લાલ આવ્યો, મારો લાલ આવ્યો। કુમળ હૃદયના માનવીઓના એ આંખમાંથી ચોધાર આંસુડા જરે છે। આવું સપનું જોતા જોતા ઓચિંતાની વંશની આંખ ખુલી ગઈ। પરસેવામાં રેબ જેમ નાઈ ગયો હતો। પોતે સાવ વ્યાકુળ થઈ ગયો કે આવું ભયંકર સ્વપ્ન મને અત્યારે કેમ આવ્યું હશે? શું ઘટના ઘટી હશે? પોતે બેડ પરથી ઊભો થઈને કિચનમાં ગયો। ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી ને એક ઘૂંટડો પીધો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યાકુળતા જતી નથી। પોતાનું મગજમાં અનેક પ્રકારના વિચારોનું વાવાઝોડા ઉપડે છે, અલગ અલગ અટકળને તારણ કાઢવા મથે છે। એવામાં એની વાઈફ પ્રકૃતિ પણ જાગી ગઈ। નજીક આવીને કપાળ પર હાથ મૂકીને બોલી, શું થયું? આમ અડધી રાતે મોઢું ધોવો છો? તબિયત સારી નથી? વંશ બોલ્યો કે નહીં, તું સૂઈ જા, મને કશું નથી થયું। કાંઈ નહીં, થોડું ખરાબ સ્વપ્ન આવ્યું હતું એટલે જાગી ગયો। ત્યાં પ્રકૃતિ બોલી, કોના વિશે અને શું સ્વપ્ન આવ્યું? આમ ઉપરા ઉપરી સવાલનો મારો ચલાવ્યો। વંશ એને શાંત પડતા કહ્યું કે કંઈ નહીં, પણ મારી મમ્મી વિશે થોડું ખરાબ સ્વપ્ન આવ્યું છે, હું તને સવારે કહીશ, અત્યારે ચાલ સૂઈ જઈએ। એમ મનાવીને પાછા બેડરૂમમાં આવ્યા અને બેડ પર સૂતેલા પોતાના 5 વર્ષના દીકરા હેતના માથા પર હાથ ફેરવતો ફેરવતો પોતાના ભૂતકાળમાં સરી પડ્યો અને પોતાના બાળપણના જીવનમાં દ્રશ્યો નજર સમક્ષ આવવા લાગ્યા। સૂકા પંથક એક ઊંચા ટીંબે વસેલું પંખીના માળા જેવડું ભોળિયા ગામ, નામને સાર્થક કરતા હોય એવા ગામના ભોળા સ્વભાવના મીઠુડા માનવીનો નેહડો। માંડ 7 વીસ એટલે 140 ખોરડા હશે। એક પણ એક જાપાની અંદર વસેલા 3 ફળિયા પડે છે। સૌનો વ્યવસાય ખેતી અને સાથે પશુપાલન પણ કરે છે। દરેકા ઘરે એકાદ દૂધણું છે। આ ગામ જાણે કે દુનિયાદારીથી અલગ થઈ ગયું હોય એમ ત્યાં બાકી બહારના લોકોની અવરજવર નહીવત છે। ગામમાં લાઇટ કે વાહન વ્યવહારની કોઈ સુવિધા નથી, પણ ત્યાં વસતા દરેક માનવી માનસિક રીતે સુખી છે। એનું કારણ કે સૌ એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થઈને જીવન પસાર કરે છે। ગામના આથમણા ફળિયા એક ઝૂંપડીમાં એક વિધવા બાઈ રહે છે, નામ જીવતી। એમના ધણીનું વગડે ચોમાસે ખેતી કામ કરતા એ વીજળી પડી એમાં અવસાન થયેલું હતું। પતિના મૃત્યુ વખતે પોતાની સંતાનમાં 3 વર્ષનો એક દીકરો। જીવતીના જીવન પર દુઃખના ડુંગર ઢળી પડ્યા હોય એવું દુઃખ આવી પડ્યું। સાસુ સસરા પણ પોતાના લગ્ન પહેલા જ સ્વર્ગે સિધાવી ગયા હતા અને હવે ઘરનો મોભ પરિવારનો સ્તંભ આના અવસાન થકી જીવતીનું હર્યું ભર્યું જીવન રોળાઈ ગયું હતું। પણ કુદરત સામે લાચાર જીવતીને આશ્વાસન સિવાય કોઈ કઈ ના કરી શકે। પણ પોતે આ ગામની વહવારું છે, પોતે લાજ અને મર્યાદાના ઘૂંઘટમાં દીકરાની ભરણ પોષણ કઈ રીતે કરશે, આવું વિચારીને કળકળી ઉઠતી। ગામ આખું ભારે હૃદયે મુશ્કેલીમાં મુકાઈ ગયા કે આવડી નાની બાઈ અને એમાં પણ એક સંતાન। પતિના 12મા સુધી તો સગાવાલા રહ્યા અને સમજાવતા રહ્યા કે જીવતી તારી નાની ઉંમર છે, બીજું ઘર માંડી લે, પણ જીવતીના ગળેથી 3 વર્ષનો દીકરો છૂટતો નથી। દીકરાનો ચહેરો ભાળે એટલે અંગત જીવનમાં પોતાના ભરથાર સાથે જે વચને બંધાઈ હતી તે યાદ આવી જાય એટલે પછી કળકળી ઉઠે। સૌ કોઈ વિચાર કરે, હવે જીવતી અને આ કુમળા 3 વર્ષના બાળકનું શું થશે? એમાં શેણ સંબંધી મળીને ગામના વડીલોને ભેળા કર્યા કે તમારા ગામમાંથી કોઈ જો જીવતીને સમજાવી શકે તો સમજાવો, હજુ એની ઉંમર નાની છે, આખો આયખો, આમ કોઈ આધાર વગર ના નીકળે, સાવ 3 વર્ષના દીકરા ખાતર જીવન ધૂળધાણી ના કરાય। પણ કલૈયા કુંવર જેવો દીકરો ભાળીને સૌ પાછા મૌન ધારણ કરી લે। આમ નાનું એવું ગામ ચિંતામાં ડૂબેલું છે। એમાંથી રઘુરામ સાધુનો દીકરો દયાળ ઊભો થઈને બોલ્યો કે જીવતી કદાચ આ ગામ માટે
હોવારું હોય, પણ આજથી જીવતી મારી જીભની માનેલ બેન છે. હવે એ જે નિર્ણય લે તે મને મંજૂર છે. સૌ વડીલો દયાળ સામે જોઈ રહ્યા છે. ત્યાં તો ગામના બીજા ચારેક યુવાન ઊભા થયા કે અમારી પણ જીવતી આજથી બહેન છે. એ જે નિર્ણય કરશે એમાં અમે એની સાથે છીએ. આ સાંભળીને બે ચાર વડીલો બોલ્યા કે સૌ જીવતીનું હિત ઈચ્છે છે. જો જીવતીને બીજું ઘર ના માંડવું હોય અને દીકરામાં જ પોતાનું ઉજળું ભાવિ જોવું હોય તો આજથી જીવતી આ ગામની વહુવારું નહીં પણ કુવાસીલે દીકરી છે. આજથી આ ગામ એનું પિયર છે. ગોવાળ બોલ્યા કે અમે જીવતી બેનને દુજાણામાં ગાઈ દઈશું. લુહાર અને સુથારે કહ્યું ખેતીના ઓજાર આજથી જીવતીને અમે પૂરા પાડીશું. કે ખેડૂત બોલ્યા કે જીવતીની ખેતી માવા વણી અને ખરપવાની જવાબદારી આજથી અમે કરી દઈશું. ગામની મુખી બોલ્યા કે આજથી જીવતી આપણી દીકરી, આપણે સૌ ભેળા મળી નેવોના દુઃખમાં ભાગ્યા થશું. અને જીવતીએ 3 વર્ષના દીકરાને બાથમાં લઈ રડી પડી. આપ સૌ મારા માવતર છો, મને આપે દીકરી તરીકે સ્વીકારી છે, તો આપ સૌને વિનંતી કે બાકીના કામ તો હું કરી લઈશ, પણ એ અસ્તરી એટલે સ્ત્રી છું અને અબલા છું. ઘરમાં પુરુષ તો ઘરનું કામ કમાડું કહેવાય. ગામના મોટા મોટા મારા બાપ અને નાના એટલા ભાઈ છો. બસ ભાઈ થયા છો તો બેનના ઘરનું કમાડ બનીને ઊભા રહેજો. મારે એક ભવમાં બે ભવ નથી કરવા. મારે મારી ઉંમર આ દીકરાના છાયાને મોટો કરીને કાઢવી છે. સૌની આંખમાં જીવતી દુઃખની વેદના સાથે માનથી આંખો ભીની થઈ ગઈ. જીવતી પોતાના એકના એક દીકરાને હંડાપોલે વિધવાપણું વેઠીને ઉછેર કરે છે. ગામના લોકો ના પાડે કે દીકરી તારે ક્યાં જાજા ખાવાવાળા છે, ઝાર બજાર તારા જોગો તને ગામમાં તારા માનેલ ભાઈ પણ આપી દેશે. પણ જીવતી ના પાડે છે કે મારા દીકરાના પેટમાં મહેનત એટલે વગર મહેનતનો દાણો જાય તો એ નફટ પાકે. તમે બધાય મને આટલો સહકાર આપો છો તો મને કામ પણ આપો. મારે મારી મહેનત મજૂરીનું કમાઈને મારા દીકરાને મોટો કરવો છે. ગામના માણસો ત્યાં જીવતી છાણ ચોખા એટલે સાફ સફાઈ કરે. કોઈના દરણા દળે, કોઈના ઘરે પાણીની હેલ્થ ભરી આવે. જીવતીને સૌ સવાયું આપે, પણ જીવતી પોતાના હકનું લઈને બાકીનું પાછું આપી દે. આમ દીકરાને લાડકોડમાં ઉછેર કરે છે. સમય જતાં ક્યાં વાર લાગે છે. એકાદ ગાવ દૂર બાજુના ગામમાં એક ઓરડાની નિશાળ અને એક જ માસ્તર બધા ધોરણ ભણાવે છે. બીજા બાળકો ભણવા જાય એની સાથે જીવતી પોતાના દીકરા વશરામને મૂકવો એમ વિચારતી હતી. ત્યાં દયાળ આવ્યો અને કહ્યું કે જીવતી બેન, ભાણેજ વશરામ માટે હું સ્લેટ પેન લઈ આવું છું. આવતો મહિનો એ અધક મહિનો એટલે અધિક માસ છે, એટલે બાજુના ગામના મંદિરે 1 મહિનો પૂજાપાઠ કરવા અને અધક ના એટલે અધિક માસનો ઉપવાસ કરે એને ગામડામાં અધિક નાય એમ કહે છે. એમને વાત સંભળાવવા જવાનું છે. તો બેન વશરામને હું સવારે લેતો જઈશ અને સાંજે લેતો પણ આવીશ. 1 મહિનો જશે એટલે પછી આદત પડી જશે. જીવતીની આંખમાં હરખના આહુડા આવી ગયા. રાજી થઈ કહ્યું કે પરવભવના મારા કંઈક પુણ્ય હશે, મને તમારા જેવો ભાઈ મળ્યો. ત્યાં વશરામ રમતો રમતો આવ્યો અને દયાળને વળગી પડ્યો. દયાળે તેડી લીધો અને સ્લેટ હાથમાં આપતા કહ્યું, ભાણા, હવે કાલથી તારે નિશાળે જવાનું. નિશાળ જોવા માટે વશરામ પણ તલપાપડ હતો. બીજા દિવસની સવાર પડી. ત્યાં અરજણ ગાડું જોડીને આવ્યો અને કહ્યું કે જીવતી બેન, વશરામને નિશાળે મૂકવા હું ગાડુને જઈશ. દયાળભાઈ સાંજે મળ્યા હતા. ત્યાં દયાળ પણ આવી ગયા. ગામની હાટમાંથી ગોળ લીધો. જીવનમાં ભણતરમાં પહેલા એ પગથિયે ચડાવવા જીવતીએ દીકરીને તૈયાર કર્યો. ગાલ ઉપર કાળો મસો ચીતર્યો. ગામડામાં કોઈના નજર ના લાગે માટે આવું કરે છે. અને સૌ છોકરાઓને ગાડામાં બેસાડીને અરજણભાઈ અને દયાળભાઈ ભાણેજને નિશાળે મૂકવા જતા પહેલા જીવતીને પૂછ્યું, બેન તમે આવશો? જીવતી બોલી, ભાઈ મારા દીકરાને બબે મામા હારે હોય, એટલે કે મામા એટલે માથી પણ બમણું હેત મામા શબ્દમાં અક્ષર 2 વખત આવે, પછી મને શું ચિંતા હોય? દયાળને નિશાળના માસ્તર ઓળખે. આવો આવો દયાળભાઈ, આમ સાંજે ગાડું જોડીને કેમ? તો ભાણેજને તેડીને બોલ્યા. અમારા ભાણિયાને આજે નિશાળમાં દાખલ એટલે એડમિશન કરવું છે.
એક વિલાયતી નળિયાવાળા ઓરડાની નિશાળ છે. આજુબાજુમાં ઢૂલા ઊભા છે. વિશ્રામનો હાથ માસ્તરના હાથમાં મૂકતા અર્જુન ગળગળો થઈ ગયો. માસ્તર સાહેબ, અમારા ભાણિયાને એવો ભણાવો કે અમારી બેન એ જીવતી તમામ દુઃખ ભૂલી જાય. દુખિયારી બેનનો આ એક જ આધાર છે. જીભની માનેલ બહેન માટે આદર અને સ્નેહ જોઈને માસ્તર રાજી થયા કે હજુ પણ ગામડામાં માનવતાને પોતાપણું જીવિત છે. માસ્તરે કહ્યું, મામા થઈને મૂકવા આવ્યા છો તો પણ એનો સાચો ગુરુ થઈને એને ભણાવીશ. નિશાળમાં છોકરાઓમાં ગોળ વેચ્યો. વશરામનો પહેલો દિવસ અજાણ્યા માનવીઓ વચ્ચે થોડો રડ્યો પડ્યો, પણ દયાળ બોલ્યા કે ભાણેજ, હું અહીંયા જ છું. સાંજે ઘરે હું જ તેડીને તને લઈ જઈશ. સાંજે દયાળ નિશાળથી વશરામને ખભે બેસાડીને પોતાના ગામ બાજુ નીકળ્યા. પણ મામાના ખભા પર બેસીને વશરામને આજ કંઈક અલગ દુનિયા દેખાતી હતી. મામા કરતાં પણ પોતે વધારે દૂર જોઈ શકાતો હતો. આમ ધીરે ધીરે વશરામનું ચિત્ત ભણવામાં પરોવાઈ ગયું. ખંતથી પોતાના ભાવિને ઉજળું કરવાની ધગસથી મહેનત કરવા લાગ્યો. વશરામ 7મા ધોરણમાં આવ્યો ત્યાં વિસ્તારમાં દુકાળ પડ્યો. એક તો સૂકો પ્રદેશ અને વરસાદ ના થાય ત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય. સરકાર તરફથી રાહત કામ આવ્યું. સૌ કોઈ બંધે ધૂળે ઉપાડવા જાય. જીવતી પણ સૌની સાથે રાહત કામમાં ચોકડિયું ખોદે. સરકારી કામને સંભાળવા માટે કારકોને એટલે કે રાહત કામની દેખરેખ રાખવા કર્મચારી તરીકે પ્રકાશ સાહેબને મોકલ્યા હતા. પોતે શહેરના પણ સરકારમાં ફરજ પર હોય એટલે આવવું પડે. ગામના લોકોનો સ્નેહ જોઈને રાજી થયા. ભલે શહેરનો ભણેલ ગણેલ વ્યક્તિ પણ માણસાઈવાળો માનવી 15 દિવસમાં એકાદ વખત પોતે શહેરમાં જાય. પ્રકાશ સાહેબને સંતાનમાં એક જ દીકરી છે. એકાદ વખત પરિવારે કહ્યું કે અમારે પણ એ ગામડું ને દુષ્કાળ જોવા આવવું છે, એટલે અહીંયા લાવ્યા અને એમનો પરિવાર જીવતીનો મહેમાન થયો. જીવતીના નિખાલસ ભાવ અને આદર પર પ્રકાશ સાહેબનો પરિવાર ઓળઘોળ થઈ ગયો. જીવતીનો દીકરો વશરામ ભણવામાં બહુ હોશિયાર. સાંજે જ્યારે કારકુન સાહેબ ચોકડીઓની માપણીનો હિસાબ કરે ત્યારે વશરામ આંગળીના ટેરવે ચપટીમાં માપણીનો હિસાબ કહેતો જાય. આવી આવડતથી કારકુન સાહેબ વશરામની આવડત અને કળા પર ઓળઘોળ થઈ જાય. એમને મનોમન વિચાર આવે કે મારે પણ જો એક આવો દીકરો હોય, પણ પાછા વિચાર કરે કે એના માટે તો જીવતી બેન જેટલું સમર્પણ આપવું પડે, એટલું દુઃખ ભાગ્યમાં લખાવવું પડે, અને આપણી પાસે જીવતી બેન જેટલી સહન શક્તિ ક્યાં છે. 8 મહિના સુધી રાહત કામ ચાલ્યું. ત્યાં સુધી પ્રકાશ સાહેબ ગામના લોકોમાં એવા હળીભળી ગયા કે કોઈ ના ખબર પડે કે સાહેબ શહેરનો વતની છે. નિશાળમાં વેકેશન પડ્યા હતા. જીવતીને હવે ચિંતા હતી કે દીકરાને આગળ ભણવા એકલો ક્યાં મોકલવો. મારાથી દૂર મારો દીકરો કઈ રીતે રહી શકે. આમ મૂંઝવણમાં રહે. એક દિવસ પ્રકાશ સાહેબે પૂછી લીધું, જીવતી બેન, હમણાંથી કઈ ચિંતામાં છો? ઉદાસ કેમ રહો છો? જીવતી કહે, કંઈ નહીં સાહેબ, એવું કંઈ નથી. પ્રકાશ સાહેબ બોલ્યા, બેન કંઈક તો છે. મેં આ ગામનો અન્ન ખાધું છે. આ ગામે મને ખૂબ માન સન્માન આપ્યા છે. વાત તો કરો. મારાથી થઈ શકે એમ હશે તો હું મદદ કરીશ, નહીં તો માર્ગ તો બતાવીશ. જીવતી બેનને થયું કે સાહેબ શહેરમાં ભણેલ ગણેલ માણસ છે, કંઈક રસ્તો હશે. એટલે વાત કરી કે મારા દીકરા વશરામને હવે આગળ ભણાવવો છે, પણ અહીંયા તો મોટી નિહાળ છે નહીં, અને શહેરમાં ભણાવવાની મારી પુગત નથી, અને કદાચ પુગત થાય તોય મારા દીકરાને એકલો એ કોની પાસે મૂકવો. મને એમ હતું કે મારો દીકરો ભણી ગણીને તમારી જેમ સાહેબ બને, પણ મારા ઓળતા એટલે મારા કોડ અધૂરા રહેશે. એટલું કહેતા જીવતી બેનની આંખ ભરાઈ આવી. પ્રકાશ સાહેબ બોલ્યા, બસ આટલી જ વાત છે બેન, તમારા દીકરાને હું શહેરમાં ભણાવવા લઈ જઈશ. તમને વાંધો ના હોય તો મારી ઘેરે રાખીશ. જીવતી બેન કંઈ બોલી ના શક્યા. મનમાં સંકોચ કરે છે કે સાવ આમ કોઈના માથે હું પરાણે તો ભાર નથી રાખતી ને, એટલે ઉતાવળમાં બોલી ગયા, ના સાહેબ, તમને તકલીફ નથી આપવી. એ તો હું મારા ભાઈ દયાળને કહીશ એટલે કંઈક જોગવાઈ કરશે. પ્રકાશ સાહેબ સમજી ગયા કે જીવતીને પોતે નહીં સમજાવી શકે, એટલે વધારે વાત ના કરી, પણ દયાળભાઈને વાત કરી કે વશરામને મારી સાથે શહેરમાં ભણવા લઈ જાઉં છું.
દયાળભાઈ રાજીના રેડ થઈ ગયા કે તો તમારા જેવા પ્રભુ મળ્યા. આવડી મોટી મદદ એ ભગવાન સિવાય કોણ કરે સાહેબ? અમારા ભાણેજ વશરામનો જે પણ ખર્ચ થશે તે અમે મૂકતા રહીશું. પણ સાહેબ, અમારો ભાણેજ ભણીને સાહેબ થાય તો આ અવતાર લેખે લાગે. અને પ્રકાશ સાહેબ સામે હાથ જોડીને એ ધન્યવાદ કરે છે. ધનરાજ સાહેબે દયાળભાઈના હાથ પકડી લીધા. તમે મને આટલો બધો આદર આપ્યો છે, હવે મને કંઈક કરવાનો અવસર મળ્યો છે. આપ ચિંતા ના કરો, વશરામ કહેશે ત્યાં સુધી એને ભણાવીશ. વશરામ પ્રકાશ સાહેબ સાથે ભણવા શહેરમાં જવા નીકળ્યો. ત્યારે એક બાજુ સૌ હરખાતા હતા તો બીજી બાજુ જીવતીબેન પુત્રના વિયોગને છુપાવવાની નાકામ કોશિશ કરતા હતા અને આંખમાંથી આંસુડા ટપકી ટપકીને વેદનાને વાચા આપી રહ્યા હતા. અને વશરામ આગળનું એ ભણવા પ્રકાશ સાહેબ સાથે ગામડાની પ્રકૃતિ, ગામડાની શેરીઓ, ગામડાના ઝાડવા પ્રાણી છોડવા મજૂર બન્યો છે. તો કારણ કે એને એની માનો હુકમ હતો કે તારે મારી ખાતર શહેરમાં જવાનું છે અને તારે જવું પડશે. વશરામની આંખમાં પણ એ આંસુ હતા અને એ આંસુ એ માના વિયોગના હતા. અરજણભાઈએ ગાડું જોડ્યું. આખું ગામ વશરામને મૂકવા આવ્યું અને ભણી કે ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આપ્યા અને ગાડું નીકળ્યું. જ્યાં સુધી ગાડું દેખાતું રહ્યું ત્યાં સુધી જીવતીબેનની નજર હટતી નથી. પણ ધોરાથી નીચે ઉતરતા ગાડું દેખાતું બંધ થયું અને જીવતીબેન રોઈ પડ્યા. પણ સૌએ કહ્યું કે દીકરો સાહેબ બનીને આવશે. બેન, એની ભલાઈ માટે તમે અળગો કર્યો છે, સમય કાલે નીકળી જશે. આમ જીવતીબેનને સમજાવીને છાના રાખીને સૌ ઘરે આવ્યા. મિત્રો, આગળનો ભાગ ક્રમશઃ આગળના વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.